ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 33 અમે દાન લેતા નથી એ પરંપરા છે. મહારાજને અત્યારે ત્યાં આવેલા જોઈને સોમ શર્મા, રાણી માધવી, લલ એ બધા ઘડીભર તો હવે શું બોલવું, કેમ બોલવું, કેવી વાત કરવી એ દ્વિધામાં પડી ગયા. તેઓ તત્કાલ તો કંઈ બોલી પણ શક્યા નહીં, પણ ત્યાં તો મહારાજે પોતે જ ખેટક પંથકના બ્રાહ્મણોને સંબોધીને કહ્યું, બ્રાહ્મણવર્યો, તમારી વાત મેં સાંભળી છે. હું પણ માનું છું તમે કહ્યું તેમ જ. દરેક કર્મ ને અકર્મ કરવાની શક્તિ માણસમાં રહી છે, દાનમાં નથી. મારું જે કર્મ મને બાળી રહ્યું છે તેને અકર્મ કરવા માટે આ દાન હું આપું છું, એમ શું તમે માનો છો? તમે માનતા હો તો હું તમને કહું છું, અંતઃકરણથી કહું છું, તમારા સમાધાન માટે કહું છું. હું એટલા માટે આ દાન નથી આપતો, દાન એટલા માટે છે પણ નહીં. ખેટક પંથકના બ્રાહ્મણો પણ આ સાંભળતા પળભર સ્તબ્ધ બની ગયા. મહારાજનો પ્રશ્ન તેઓ સમજી ગયા. પોતે દાનને માટે જે કહ્યું હતું તે વાતને મર્મમાંથી જ મહારાજે ઉપાડી લીધી હતી. મહારાજ પણ સમજતા હતા. દાન કે કોઈ પણ ધાર્મિક યજ્ઞાદિ જે પાપ પોતે કર્યું, ભલે કર્તવ્ય રૂપે કર્યું, પણ તેને ટાળી શકે નહીં. એને ટાળવા માટે તો માણસે પોતે પોતાનો જાતદંડ શોધવો રહ્યો. મહારાજની આ વિચારસરણી સમજતા એક પળભર તેઓ પણ ચકિત થઈ ગયા. મહારાજનું મનોમંથન ગમે તેવું ન હતું. ત્રણમાંથી કોઈ એકદમ જવાબ આપી શક્યા નહીં. મહારાજે આગળ ચલાવ્યું, હું શા માટે દાન કરું છું તમારે જાણવું છે? તમે શું માનો છો? દાન કરે માણસ યશ માટે, કીર્તિ માટે, પ્રશંસા માટે, વધારે સંગ્રહ ઓછો કરવા માટે, પુણ્ય માટે, ધર્મ માટે, સ્વર્ગ મેળવવા માટે. ભટ્ટ દંડકે જવાબ આપ્યો, તમે શા માટે દાન કરો છો એની તમને ખબર, એટલે કે તમારા અંતરને. પણ તમે કહ્યું એવા દાનમાં તમે માનો છો? ન, અમે માનતા નથી. અમે દાનમાં જ માનતા નથી. ત્યારે હું શું આ માટે દાન કરી રહ્યો છું તમે એમ માનો છો? બીજું ધ્યેય અમને સમજાતું નથી મહારાજ. અમે તો બીજું ધ્યેય હોય તો એ ધ્યેયથી અજ્ઞાત છીએ એટલે વાત કહી છે. તો બીજું ધ્યેય છે. સંસ્કૃતિને દેશમાં સ્થાયી કરવી હોય તો એક વર્ગ એનું રક્ષણ કરે. એ વર્ગને રાજાઓ આશ્રિત તરીકે નહીં, મહાન કાર્યમાં પડેલા જન્મજાત શુદ્ધ સાંસ્કૃતિક કાર્યના ઘડવૈયા તરીકે બહુમાન આપે, જીવન નિર્વાહ આપે. દાન એટલા માટે છે. ભારતીય સંસ્કૃતિ એ છે. પણ હું પૂછું છું, હવે તો તમે દાન લેશો ના? હું તમને સંસ્કૃતિ સાચવનારી પરંપરાના જ્યોતિર્ધરો ગણું છું. દાન એ એટલા માટે આપું છું, મારા કર્મને કેમ અકર્મ કરવું એનો તો ક્યારનો સંકલ્પ થઈ ગયો છે. હવે તમે દાન સ્વીકારો એવી મારી પ્રાર્થના છે. મહારાજની વાત સાંભળતા સોમ શર્મા થંભી ગયા. રાણી માધવી અત્યંત વ્યગ્રતા અનુભવી રહી. મહારાજના સંકલ્પની વાત આમાં ફરીને આવી. એ સંકલ્પ એ વિચાર જ ન કરી શકી. એટલામાં બ્રાહ્મણોનો અવાજ સંભળાયો, પણ મહારાજ, અમારી પરંપરા જુદી છે. અમે દાન લેતા નથી, દાન દેતા નથી. અમને અમારા પગ ઉપર, હાથ ઉપર જેટલી શ્રદ્ધા છે એટલી શ્રદ્ધા અમને દાન લઈને કોઈ સંસ્કૃતિ રક્ષા માટે બેસી જઈએ એમાં નથી. અમારામાંના આ શૈલભૃત વર્ષોથી ચાપોતકટરાજ વનરાજના સમયનો ભાલો પૂજે છે. આ ધરણ જોશીને ત્યાં નક્ષત્ર, ગ્રહો અને આકાશ રમવા આવે છે. હું દાન લેવા હાથ લાંબો કરતો નથી. એ અમારા લોહીમાં જ નથી મહારાજ. પણ બ્રાહ્મણવર્યો, તમે દાન લેવાની ના પાડશો પછી આપણી આ સંસ્કૃતિની રક્ષા કોણ કરશે? એ રક્ષકો પણ આવશે મહારાજ, પણ દાન શ્રદ્ધાથી દેવું, નહીતર ન દેવું એ જેમ કર્તવ્ય છે તેમ આત્મવિશ્વાસથી લેવું. જીવનના એક કર્તવ્ય તરીકે લેવું, નહીતર ન જ લેવું. એ પણ એક ધર્મરેખા છે. સૂક્ષ્મ છે, પણ ધર્મરેખા જ સર્વસ્વ છે. એ જ મહાન છે. ધર્મરેખા રહે છે માણસના મનમાં. બરાબર છે બ્રાહ્મણવર્યો, તમારી વાત સાચી છે. તમે બે વાત કરી શકતા નથી. પૂજવો ભાલાને અને દાન લેવું સંસ્કૃતિ રક્ષાનું. એ બે કામ એકી સાથે તમે કરી શકતા નથી. હું તમને સ્પષ્ટ ધર્મ સમજણ માટે અભિવંદું છું. પણ ત્યારે રાજપુરોહિતજી, મહારાજે સોમ શર્માને કહ્યું, આ ખેટકપંથી બ્રાહ્મણો દાન ન લે એમાં મને પણ મારી જાત લઘુથતી લાગે છે. એનું શું? દાન એમને લેવું જોઈએ. તેઓ બ્રાહ્મણ છે. દાન લેવાનો એમનો ધર્મ છે, આપવાનો મારો. બ્રાહ્મણવર્યો, હું દાન આપવા આવ્યો છું, તમે દાન લેવા આવ્યા છો. આ વસ્તુસ્થિતિ એક વચનસમી છે. તમે હવે વચનભંગ કરી શકતા નથી. તમે જીવનની રીત બદલી શકો છો. હું દાન દેવા આવ્યો છું, તમે લેવા આવ્યા છો.
અમે દાન લેવા આવ્યા જ નથી મહારાજ. અમને તો લલ્લોપાધ્યાય બોલાવવા આવ્યા. તમારી આજ્ઞા હતી. તમારી આજ્ઞા પાળવી એ અમારો ધર્મ છે, માટે અમે આવ્યા છીએ. દાન લેવા અમે આવ્યા નથી. દાન અમે લેતા નથી. હે લલ્લોપાધ્યાય? મહારાજ, એમને રાજપુરોહિતજી પાસે આણ્યા છે. હજી વાત ચાલે છે. ત્યાં જ વાત અધૂરી રહી છે. પણ તો ભલે વાત આગળ ચાલે. સમજી લો કે હું અહીં નથી. બાકી હું દાન લેવા બોલાવું ને એમને પાછા ખાલી હાથે જવા દઉં તો એ મારી લઘુતા જેવી તેવી નહીં હોય. તમે એ સમજી લ્યો. એમાંથી તો પછી બધે વાત ફેલાશે. લોકમાં વાત કેમ ફેલાય ને તેનો કેવો ઉપયોગ થાય એ જાણવું જેવી તેવી રાજનીતિ નથી. આ દાન આપે છે, પણ એનું દાન તો ક્ષુલ્લક દાન છે. શોણિત ભીનું છે. એ સ્વીકારનાર શાપિત લક્ષ્મી સ્વીકારે છે. આવતીકાલે સોમશર્માજી પવન વેગે વાત બધે આ ફેલાઈ જશે. ગુજરાતભરમાં એ વાત ફેલાઈ જશે. એમાં તો રાજગૌરવ વણાશે. તમે વિચાર કરો. સોમશર્મા હવે ખરેખર વિચારમાં પડી ગયા. મહારાજની વાત તદ્દન સાચી હતી. એમના ઉપર લટકતી વર્ષો જૂની મામાની ઘાત કથા આમાં વણી લેવાવાળા તરત જ વણી લેવાના. આ ખેટક પંથીઓ જેવી વાણી બોલી ગયા છે. અને તો મહારાજના દાન પ્રવાહ ઉપર પણ કલંક આવવાનું. તેઓ વિચારમાં પડી ગયા. મહારાજે દર્શાવેલી અગમચેતી પોતે કેમ જોઈ શક્યા નહીં હોય એમના જ એમના મનમાં વિચાર ઘોળાવા માંડ્યા. માધવી સચિન થઈ ગઈ. એક પળમાં એની આશા ઉડી જતી હતી. પુરોહિત સોમશર્મા બ્રાહ્મણો સાથેની વાતનો કેમ તોડ લાવે છે એ વસ્તુસ્થિતિ વધારે મહત્વની થઈ પડી. ખેટક પંથકના બ્રાહ્મણો પણ આ સાંભળીને વિચારમાં પડી ગયા. રાજા આગ્રહી હતો અને પોતાનો આગ્રહ પોતે જતો કરે તો થઈ રહ્યું. તેઓ પોતે હાથ લાંબો કરવામાં માનતા નહીં. એમની 71 પેઢીમાં કોઈએ હાથ લાંબો કર્યો ન હતો. લલ્લોપાધ્યાય પણ ગભરાઈ ગયો. બંને પક્ષ હઠે ચડી જાય તો વાતનું વતેસર થઈ જાય. તેણે રાજપુરોહિત સોમશર્મા સામે જોયું. સોમશર્મા રસ્તો કાઢે તો ખરા. મહારાજ મૂળરાજદેવે બે હાથ જોડીને તરત જ બ્રાહ્મણવર્યોને કહ્યું, ઋષિપુત્રો, આ સમજી લ્યો. હું દાન આપું છું તો મારા પાપના પ્રાયશ્ચિત માટે નહીં. પાપના પ્રાયશ્ચિત માટે દાન નહીં. જાત શુદ્ધિ હોઈ શકે. હું તો દાન આપું છું મારો ધર્મ છે માટે. તમે દાન લ્યો છો તમારો ધર્મ છે માટે. આ પણ ધર્મરેખાની જ વાત છે. પરંપરા જાળવવાની વાત છે. બીજી કોઈ વાત નથી. આજે તમે ના પાડો, કાલે બીજા ના પાડે. પછી સંસ્કૃતિના રક્ષકો રહેશે કોણ? હું સંસ્કૃતિને જાળવવાનો કંઈ પ્રબંધ દેશમાં ન કરું તો આ દેશ કેટલો વખત ટકશે? સેંકડોના બળવાન વિદેશી સૈન્યો અહીં આવશે. ત્યારે કઈ ધજાને આધારે બધા ઊભા રહેશે? એટલે મારે એક પરંપરા સ્થાપવાની છે. એ ચલાવવાની છે. હું મારી ધર્મરેખામાં ન ડગું તો જ મારી શોભા. તમે વિચાર કરો. મારું દાન કૃપણનું નથી, ક્રૂરનું નથી, અદાતાનું નથી, લોભીનું નથી, ફળ પ્રાપ્તિ માટે દોડા કરનાર સ્વાર્થીનું નથી, સંન્યસ્તની પૂર્વ ભૂમિકાનું છે. મહારાજની વાત તો હવે સૌને દીવા જેવી સ્પષ્ટ લાગતી હતી. પણ હવે આ વળે ચડેલી વાત કેમ ઠેકાણે લાવવી એ જ પ્રશ્ન હતો. અહીં મહારાજ હતા. એમની આજ્ઞાનો લોપ એ એમને માટે ક્ષુદ્રતા હતી. તો સામે બ્રાહ્મણો હતા. અક્કડ અડગ અઠીલા, હારે નહીં એવા, વાર્યા ન વળે તેવા, પગ પાછો ભરે નહીં તેવા, મહાદુરાગ્રહી. આમાં કોણ નમતું જોખે? અમારી વાત તો સીધી જ છે મહારાજ. ધરણ જોશીએ સ્પષ્ટતા કરી. અમારી 71 પેઢીની પરંપરા છે. કોઈએ હાથ લાંબો કર્યો નથી, કોઈ કરવાનો પણ નથી. અમે પોતાના પગ ઉપર જીવીએ છીએ, હાથ ઉપર જીવીએ છીએ, છાતી ઉપર જીવીએ છીએ, જીભ ઉપર પણ જીવીએ છીએ. દાન ઉપર નહીં. અમે દાન દેતા નથી, કોઈનું દાન લેતા નથી. આ અમારી વાતનો સર્વસાર. આ અમારી પરંપરા છે. મહારાજે કંઈ જવાબ વાળ્યો નહીં, પણ એમના મોં ઉપર ખેદ હતો. ઘડીભર તો ત્યાં ઉગ્રતા પણ દેખાતી હતી. કદાચ તેઓ આ બ્રાહ્મણોને બે તીખા શબ્દો કહી નાખે એવી ઉગ્રતા ત્યાં હતી. પણ એ વાણી સંયમ કેળવી રહેલા જણાતા હતા. માધવી રાણીએ બે હાથ જોડ્યા. બ્રાહ્મણવર્યો, તમે તમારી પરંપરાની વાત કહી તે બરાબર છે, પણ શું એ પરંપરા તમે બદલો એમાં કોઈ મોટો દોષ થાય તેમ છે? ઉલટાના તમે તો અમારા સંસ્કૃતિ રક્ષણના કામમાં અમને મદદ કરો છો. તમે વિચાર કરી જુઓ. તમારી એકાંતમાં જઈને શાસ્ત્ર ચર્ચા કરવી હોય તો તેમ કરો. વખત લેવો હોય તો વખત લ્યો. પણ મહારાજના મહાન દાન પ્રવાહ ઉપર કલંક છાયા ઢળે એવું તમે કરો એ તમારી માટે યોગ્ય નથી. અને તે પણ જ્યારે મહારાજે પોતે સ્પષ્ટતા કરી છે ત્યારે. વધારે તો તમને સોમશર્માજી કહેશે. સોમશર્માએ ગંભીર વાણીમાં કહ્યું,
તમે વિચાર કરો બ્રાહ્મણવર્યો, વિચાર કરી જુઓ. તમારો છેલ્લો નિર્ણય મને કહો, પછી હું તમને મારી વાત કરું. લલ્લોપાધ્યાય, આ બ્રાહ્મણવર્યોને તમે એક સારું એકાંત સ્થાન બતાવો. એ નિર્ણય કરવા માટે ત્યાં શાસ્ત્ર ચર્ચા કરે. એમણે બરાબર કહ્યું છે. એમને પણ એમની પરંપરાનું ગૌરવ જાળવવું રહ્યું. થોડી વારમાં જ ત્યાંથી ખેટક પંથકના ત્રણેય બ્રાહ્મણો એક તરફ એક આગેના વટવૃક્ષ તરફ જવા માટે ઉઠીને ચાલતા થયા. મહારાજ, તેઓ ગયા કે રાજપુરોહિતે કહ્યું, એમ ઘોષણા કરે કે અમે તો અમારી પરંપરા જાળવવા માટે આ દાન લઈ શકતા નથી. બાકી મહારાજનું દાન એ એક ધર્મરેખા જાળવનાર નૃપતિનું દાન છે. એવી ઘોષણા કરી દે તો પછી લોકમાનસમાં બીજી વાત નહીં ચાલે. એમનું માન રહે, આપણી વાત ચાલતી રહે. મને આ રસ્તો લાગે છે. મહારાજને બીજો કોઈ દેખાય છે? આમાં જ્યાં એમણે વાત કરી અમારી આ પરંપરા છે, પરંપરામાંથી અમે ડગવા માગતા નથી, ત્યારે બીજો કયો ઉપાય હતો? છતાં જુઓ તેઓ શું કહે છે. આપણે હજી એમને સમજાવવા રહ્યા. મહારાજ, માધવીએ તરત તક પકડી. એને તો ખેટકપંથી બ્રાહ્મણો અડગ રહે એવું કરવું હતું. સોમ શર્માની વાત પણ એવી જ હતી. એટલે મહારાજ પાછી સમજાવટની વાત લે ને બ્રાહ્મણો ડગે કે દાન લેવા પ્રેરાય એ એને થવા દેવું ન હતું. એણે તરત જ કહ્યું, મહારાજ, કોઈ પોતાની ધર્મરેખા ઉપર સ્થિર ને દ્રઢ હોય તો હું તો એને પણ એક ધર્મ માનું. એની ધર્મરેખામાંથી ન ડગાવો, એ પણ રાજધર્મ. આપણે એમનો જે નિર્ણય આવે તેને હવે તો વળગી જ રહીએ. તેઓ વિચાર કરીને શાસ્ત્ર છણાવટથી જવાબ વાળવાના છે. મને પણ એ જ લાગે છે મહારાજ. બ્રાહ્મણોનો એક વર્ગ એવો હોય જે દાન ન જ સ્વીકારે એ પણ દેશ શોભા છે. તેઓ ભલે દાન ન સ્વીકારે, પણ આપણે કહીએ ઘોષણા થાય, આખા નગરમાં થાય. બ્રાહ્મણો પોતે જે કરતા જાય તો પછી કોઈ કલંકરેખા ટકતી નથી. ઉત્તર પથના બ્રાહ્મણો આવે એની રાહ જોવી રહી. મહારાજ મૂળરાજદેવ હજી વ્યગ્રતા અનુભવી રહ્યા હતા. એમને આ શાપિત રાજલક્ષ્મીની હવા ચાલે એ વાત મૂંઝવી રહી હતી. તેઓ કંઈ બોલ્યા નહીં, શાંત જ બેઠા રહ્યા. તેઓ વાણી ન બોલવા માટે મનોમંથન કરી રહ્યા હતા એ સ્પષ્ટ દેખાતું હતું. સોમ શર્મા મહારાજના અંતરજીવનને મનથી પ્રશંસી રહ્યા. એટલામાં ખેટક પંથકના ત્રણેય બ્રાહ્મણવર્યો ત્યાં પાછા આવતા દેખાયા. તેઓ આવીને પાછા શાંતિથી બેસી ગયા. એમની મુખમુદ્રા ઉપર દ્રઢ નિર્ણય દેખાતો હતો. તેઓ બોલ્યા એક શબ્દ નહીં, માત્ર ત્યાં આવીને શાંતિથી મહારાજની સામે એમણે જોયું, પછી સોમ શર્મા સામે જોયું. એટલામાં સોમ શર્મા બોલ્યા. એમનો અવાજ નિર્ણયાત્મક, દ્રઢ, આગ્રહી પણ અત્યંત શાંત અને સ્થિર હતો. બ્રાહ્મણવર્યો, મહારાજ પોતાના નિર્ણયમાં દ્રઢ રહેનારા માનવોને રાજની શોભા માને છે. તમે જે નિર્ણય લીધો હશે, ગમે તે હશે, મહારાજ એને માન આપશે. તમારી પરંપરામાં તમે તે પહેલાં મક્કમ, દ્રઢ રહ્યા છો. તમને પૂર્યા હતા. એમ કહેવાય છે કોઈ રાજાએ દાન લેવા માટે, છતાં તમે ડગ્યા ન હતા. અમે તમારી એ પરંપરાને માન આપીએ છીએ. બોલો, શો નિર્ણય છે? નિર્ણય રાજપુરોહિતજી, આવે પ્રસંગે આ દાનના અદ્ભુત પ્રવાહને જોઈને અમે ફેરવીએ એમાં તમને લાગતું નથી કે એ વાત તમને ગૌરવ અપાવનારી નથી, અમને પણ ગૌરવ અપાવનારી નથી? એમાંથી કેવળ લાલચ માટે આ બ્રાહ્મણોએ આમ ફેરવી તોડ્યું એમ મનાશે, અને મહારાજે એમને દાન આપ્યું એ વાત ઉલટાની ગૌરવહીન ગણાશે. શેલભૃતની વાણી સંયમી અને ચતુર બની રહી હતી. તમારો શો નિર્ણય છે? શો નિર્ણય તમે લીધો છે? મહારાજનીએ ઉતાવળે પૂછ્યું. આટલો જ મહારાણી બા. દાન આપવું એ તમારી પરંપરા છે, દાન ન લેવું એ અમારી પરંપરા છે. બંને પરંપરા જળવાય એમાં ગૌરવ હશે. એટલે તમે દાન અમુક રીતે લેશો? મહારાજ આપશે તો તમે લેશો, મહારાજના માનની ખાતર, એમ અમારે સમજવું? ન મહારાણી બા, વાત એનાથી બરાબર વિરુદ્ધની છે. અમે દાન લઈ શકતા નથી, અમે હાથ લાંબો કરી શકતા નથી. મહારાજ અમારી આ પરંપરા જાળવે. ને મહારાજની પરંપરા? એને અમે જાળવીએ. શી રીતે? અમે સ્પષ્ટ ઘોષણા કરીએ. રાજપુરોહિત સોમ શર્મા સાંભળી રહ્યા. શી ઘોષણા કરો? એમણે પૂછ્યું. તમે કહો તે. તો બ્રાહ્મણવર્યો, તમે તમારી પરંપરા ભલે જાળવો, પણ મહારાજના દાન પ્રવાહ ઉપર કારણ વિના કલંકછાયાનો સ્પર્શ ન થાય તે માટે આવી ઘોષણા અમે કરીએ. તમે એમાં સાથ આપશો? કેવી ઘોષણા? મહારાજ મૂળરાજદેવનું દાન એ ભારત વર્ષના નૃપતિઓની પરંપરાને અનુસરતું સંસ્કૃતિ રક્ષકો માટેનું ધર્મદાન છે. અમે ચાપોતકટરાજ વનરાજના સમયથી ચાલતી દાન ન લેવાની અમારી પરંપરા ન તૂટે તે માટે એ લેતા નથી.
પણ મહારાજનું દાન પુણ્યરૂપ છે. ભલે રાજપુરોહિતજી, અમે તમારી ઘોષણાને સમર્થન આપવા માટે આગળ ચાલીશું. અમને તો એ ઘણું મહત્વનું લાગે છે. મહારાણી માધવી સાંભળી રહી. એણે છુટકારાનો દમ ખેંચ્યો. છેવટે પોતે જે કામ માટે દોડી હતી તે કામ થતું હતું. ચામુંડને હવે ઠીક વખત મળતો હતો. મહારાજનું મન પણ સચવાતું હતું. એણે મનમાં આનંદ થઈ ગયો. છેવટે સોમ શર્માએ અને આ બ્રાહ્મણ વર્યોએ જે તોડ કાઢ્યો તે બધાના મન સમાધાન માટે ગૌરવરૂપ હતો. લલ્લોપાધ્યાયે મહારાજની સામે જોયું. મહારાજે કેવળ આંખની ઇશારતથી એમાં સંમતિ આપી. તરત એ ઘોષણા કરાવવાનો બંદોબસ્ત કરવા ઉપડ્યો. થોડી જ વારમાં અહીં બધા શાંત બેઠા હતા, કંઈક મૌનમય હતા. ત્યાં જ લલ્લોપાધ્યાયની ઘોષણાના સ્વરો આવી રહ્યા. તરત એ ઘોષણાને મહત્ત્વ આપવા માટે બધા ઉપડ્યા. મહારાજ પોતે પણ એ ઘોષણામાં જોડાયા. નગરમાં ઠેર ઠેર આ ઘોષણા સાંભળવા માટે લોકો ઉભરાયા. ઘોષણા બધે થઈ રહી હતી. પાટણ નગરીના નાગરિકોએ સાંભળી રહ્યા હતા. પણ બધાના મનમાં એક તદ્દન નવી જ ઘોષણા સાંભળતા વાત ઉગી આવી હતી કે મહારાજની આ વિદાય વેળાની તૈયારી હતી. મહારાજના દાન ઉપર લેશ પણ કલંક કે દોષ આવે એવી તો શંકા ક્યાંય કોઈના મનમાં પણ ન ઉઠી. એવી શંકા રહે તેવો સંભવ જ ઉડી જતો હતો. સોમ શર્મા લોકવાણી સાંભળીને આનંદ પામ્યો. મહારાજના મનમાં પણ આનંદ થયો. ઘોષણા કરનારાઓની સાથે જ લલ્લોપાધ્યાય ચાલતો હતો. સોમ શર્મા, મહારાજની અને મહારાજ પોતે પણ નગરમાં પગપાળા એમની સાથે નીકળ્યા હતા. એ વાતની પણ લોકમાનસમાં જેવી તેવી અસર થઈ ન હતી. મહારાજની વિદાય વેળાની આ તૈયારી છે એવી વાતો બધે થઈ રહી હતી. નાગરિકોના મન એ સાંભળીને ઉદ્વિગ્ન થઈ ગયા હતા. ઘેર ઘેર એ એક જ વાત હતી. મહારાજ મૂળરાજદેવ રાજસન્યસ્તની તૈયારી કરી રહ્યા હતા. આ ઘોષણાનો આ અર્થ હતો. નગરીને પોતાને ત્યાં રાજસન્યસ્ત ધર્મની સ્થપાતી આ વાતથી ગૌરવ અનુભવ્યું અને સાથે સાથે શોકછાયા પણ ત્યાં ઢળી. ચાલુક્ય રાજકુલ આવી શ્રેષ્ઠ પરંપરાની હવામાં શરૂ થતું હતું એ વાત ઘણી રીતે આકર્ષક બની ગઈ. પણ આ ઘોષણા થઈ ગઈ અને બીજા જ દિવસથી મહારાજનો દાન પ્રવાહ વધારે ઉદારતાથી શરૂ થયો. તેઓ જાણે હવે આપવા જ બેઠા હતા. પ્રભાત થતાં પહેલાં જ મહારાજ પોતે એકલા એક સુંદર અશ્વ ઉપર ફરવા નીકળી જતા. ગમે તે રસ્તે તેઓ ચાલ્યા જતા. એમની પાસે ધર્મનો સંચય સાથે રહેતો. જે કોઈ રસ્તામાં મળે એને આપતા જતા. સાધુ, ત્યાગી, નિરાધાર, અપંગ, અનાથ, પરાધીન, દીનહીન ગમે તે મળે પણ મહારાજનો હાથ મુઠ્ઠી ભરીને ધ્રમ લેતો અને એને બે હાથ જોડીને પ્રણામ કરી મહારાજે આપી દેતા. એ વખતે એમને એક ભવ્ય વિચાર આવી જતો. આ બધી દીનતા દેશમાં આવી ક્યાંથી? મારા રાજમહાલેના પાયામાં જ આમનું દ્રવ્ય પડ્યું છે. દેશમાં દીનતા વહે છે શ્રેષ્ઠ પુરુષોને સત્તાધિકારીઓની સંપત્તિમાંથી. મહારાજ મૂળરાજદેવ આ રીતે રાજસન્યસ્તની હવે તૈયારી કરી રહ્યા હતા. જે ઘડીપળ એમને વિદાય લેવી હતી એ ઘડીપળ હવે સચવાતી ન હતી. એટલે હવે તેઓ ક્યારેક તો પોતે રાજદરબારમાં જતા, પણ ત્યારે રાજદરબારમાં પણ તેઓ ચામુંડ રાજના સિંહાસન પાસે નીચે જ બેસી રહેતા. મહારાજ તો ચામુંડ હતો, પોતે નહીં. પોતે હવે પ્રજાજન હતા. રાજસભાની બધી વાતો સાંભળતા, પણ અભિપ્રાય ભાગ્યે જ આપતા. નિત્યકર્મ લેશ પણ આસક્તિ વિના ચાલતું હતું. તેઓ અશ્વસૈન્ય જોતા, ગજ સૈન્ય જોતા, પદાતિઓ, રથીઓ બધે ફરતા, બધાની સાથે વાતો કરતા. પણ એમનું મન હવે રમમાણ હતું ત્યાગ ધર્મમાં જ. તેઓ રાહ જોતા હતા પોતાના દાન ધર્મની મર્યાદા પૂરી થાય તેની. દરમિયાન બધાને તેઓ પ્રેમથી ચામુંડરાજને પરંપરા સંભાળવામાં મદદરૂપ થવાનું કહેતા. વારંવાર તેઓ સિદ્ધપુર જતા, ત્યાં રોકાઈ જતા. રાજમાં પણ ક્યારેક ફરવા નીકળતા, પણ સૌ સમજતા હતા આ બધી તૈયારી હતી મહારાજની એમના ત્યાગ ધર્મ માટે. રાજા સંન્યસ્ત લે એનું ગૌરવ જેવું તેવું ન હતું. ઉત્તરાપથના બ્રાહ્મણો થોડા વખત પછી આવી ગયા. મહારાજે એમને ગ્રામના ગ્રામ દાન આપ્યા. પછી એક દિવસે સાયંકાલે તેઓ અચાનક રથમાં બેસીને પાટણ નગરીમાં જાતે એકલા ફરવા નીકળ્યા. ફરવા તો આમ ઘણી વખત જતા, પણ આજનું આ ફરવું જુદું જ હતું. રાણી માધવીને એ કળી જતાં વાર ન લાગી. એ મહારાજ સાથે પળે પળ રહેતી હતી. એ મહારાજને જતા જોઈ રહી. મહારાજનો રથ રાજમહાલયમાંથી બહાર નીકળ્યો અને એ રથ દ્વારપાલ પાસે જ થંભી ગયો. મહારાજ રથમાંથી નીચે ઉતર્યા, દ્વારપાલને બે હાથ જોડતા. દ્વારપાલ તો એ જોઈને પ્રથમ આભો જ થઈ ગયો. મહારાજ, મહારાજ! તે ગદગદ થઈ ગયો. મહારાજે પ્રેમથી એના ખભા ઉપર હાથ મૂક્યો. દ્વારપાલજી, આ દ્વારનું રક્ષણ જે વીરતાથી કર્યું છે એ વીરતાથી જ કરતા રહેજો. ને જે કોઈ બીજો આવે આ દ્વાર ઉપર
એને વીરતાની વાતનો વારસો સોંપતા રહેજો. એ પણ એવી જ રીતે પોતાની પછીનાને એ સોંપે. હું હવે નગરીની વિદાય લેવા માટે આજે છેલ્લો નગરીમાં ફરવા જાઉં છું. દ્વારપાલની આંખમાંથી અશ્રુધારા ફૂટી, પણ મહારાજે તો એના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું, વીર પુરુષ ચામુંડરાજ આવે છે, એનું તમે રક્ષણ કરનારા થઈને આમ મોળા કેમ પડો છો? હું કેટલેક આગે છું, સિદ્ધપુર બહુ આગે છે. અને મહારાજનો રથ નગરમાં જવા નીકળ્યો. પણ મહારાજની પળે પળની વાત હવે નોંધી રહેલી રાણી માધવીએ આ દ્રશ્ય જોયું ને તરત મનમાં સમજી ગઈ. મહારાજની વિદાય ઘડી આવી રહી છે. કાલે પ્રભાતે જ તેઓ મુહૂર્ત સાચવવા માટે નીકળી જશે. સોમ શર્માએ આપેલું બીજું મુહૂર્ત કાલે જ હતું. એને સાંભળ્યું. મહારાજની મર્યાદા પૂરી થઈ હતી એ વાત પણ તેને સાંભળી. એમણે તામ્રપત્રો, લેખો વગેરે તૈયાર કરાવી લીધા હતા. દાન લેનારના નામો મુકાઈ ગયા હતા. મહારાજની સહી થઈ ગઈ હતી. મહારાજનું કામ પૂરું થયું હતું. એને થયું, આજે મહારાજનું આ નગર પર્યટન એ વિદાય લેવા માટેનું છેલ્લું પર્યટન છે. એ ચોક્કસ એમણે કહ્યું નથી, પણ કાલે પ્રભાતે જ તેઓ નીકળવાના. એનું મન ઉદાસ થઈ ગયું. તેણે પણ સાથે નીકળવાનો સંકલ્પ કર્યો હતો, એટલે એણે તરત જ પોતાની તૈયારી આદરી દીધી. નગરમાં મહારાજ ફરવા નીકળ્યા છે. ઠેર ઠેર પોતે ઉતરે છે, શ્રેષ્ઠીઓને મળે છે, સૌની વિદાય લે છે, સૌ સાથે પ્રેમ વાર્તા કરે છે. માધવ મંત્રીને આ સમાચાર મળ્યા ને એ પણ સમજી ગયો. મહારાજે નિર્ણય લઈ લીધો હતો. હવે એ સિદ્ધપુર રુદ્રમહાલય મંદિરમાં બેસી જવાના. પોતે પણ મહારાજ સાથે જ જવાનો દ્રઢ નિર્ણય કર્યો હતો. મહારાજે કોઈને કહ્યું ન હતું. તેઓ એકલા જ પોતે નીકળે એમ માનતા હતા. પણ એ તરત પોતાના મહાલયમાં ગયો. જે મળ્યું તે લઈને બ્રાહ્મણોને, સાધુઓને, ત્યાગીઓને, વિદ્વાનોને બોલાવવા માટે એણે ઠેર ઠેર પોતાના માણસો મોકલ્યા. એ સૌ આવ્યા એટલે મહામંત્રી દ્વાર પાસે બેઠો. જે હાથમાં આવ્યું તે સૌને આપવા જ માંડ્યો. નગરીમાં આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ. નગરી આખી આ બધી વાતો સાંભળીને આલક ડોલક થઈ ગઈ. ઠેર ઠેર એ જ વાત ચાલી. કાલે પ્રભાતે મહારાજ સિદ્ધપુર જવા નીકળે છે. માધવ મંત્રી નીકળે છે. હવે ત્યાં રુદ્રમહાલયમાં તેઓ બેસી જવાના છે. બધે આ જ ચર્ચા થઈ રહી. લોકોના દિલમાં ભારે શોક આવી ગયો. કેટલાક તો રાત આખી ઊંઘી શક્યા નહીં. ક્યારે પ્રભાત થાય એની રાહ જોતા સેંકડો ને હજારો પટ્ટણીઓ તે રાત્રે મહારાજના ભૂતકાળના પરાક્રમની યશોગાથા ગાતા જાગરણ કરી રહ્યા હતા. મહારાજની માધવીએ પણ આખી રાત આંખ મીચી નહીં. બરાબર મધરાત થઈ અને એ સફાળી પોતાના શયનઘરમાંથી બહાર આવી. એ મહારાજના શયનખંડમાં જોઈ રહી. મહારાજ ત્યાં ન હતા. મહારાજ એકલા રાજમહાલયમાં ફરવા નીકળ્યા હતા.